દાદાનું બુલડોઝર અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર ચાલી રહ્યું છે અને આપણે જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસમાં આવેલા જેટલા પણ વિસ્તારો છે કે જેની અંદર આદિવાસી લોકો પોતાની રોજગારી મેળવતા હતા તેના ઉપર પણ ક્યાંક દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। જો કે એ બાદ અનેક એવા આદિવાસી નેતાઓ છે જે લોકો એક બાદ એક મેદાન આવ્યા ત્યારે ફરી એક વખત છોટુ વસાવા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક વિડીયો મૂકવામાં આવ્યો છે જેની અંદર ક્યાંક સીધી જ ભારતીય જનતા પાર્ટીને ચીમકી આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટુ વસાવા આદિવાસીઓની સાથે થતા અન્યાયને લઈને અવારનવાર મેદાને આવતા હોય છે અને અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે ડિમોલેશન વિશેની તો જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારથી અનેક એવા આદિવાસી નેતાઓ છે, તેના સામાજિક કાર્યકર્તાઓ છે, એ લોકો એક બાદ એક મેદાને આવ્યા હતા। ત્યારે તેમના દ્વારા ફરી એક વખત આ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંવિધાનનું ઉલ્લંઘન કરીને અનેક એવા આદિવાસીઓ છે જે લોકોની જમીન લૂંટી લીધી છે અને તેમના પરિવારની રોજગારી ત્યાં જે મેળવતા હતા તે પણ લૂંટી લીધી છે। એના જ કારણે બીજેપી સરકાર છે તેમ લોકો દ્વારા અનેક એવી લારી ગલ્લા છે તેને તોડી દેવામાં આવે છે। આનો વિરોધ પણ થશે અને આનું આંદોલન પણ થશે તેવી જ ક્યાંક સીધી ચીમકી છે તે છોટુ વસાવા દ્વારા ઉચ્ચારી દેવામાં આવી છે। ખાસ કરીને તેમના દ્વારા એક વિડીયો પણ મૂકવામાં આવ્યો છે જેની અંદર સાફપણે દેખાઈ રહ્યું છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જેટલા પણ વિસ્તારો હતા કે જેની અંદર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તે દરેક વિસ્તારોનો આ એક વિડીયો છે અને અહીં પણ લખવામાં આવ્યું છે કે જો સંવિધાનનું ઉલ્લંઘન આવી જ રીતે કરવામાં આવશે અને એના કારણે એવું લાગી રહ્યું છે કે આજે આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટે આજે સ્થાપના કરવામાં આવી હોય એવી પણ ક્યાંક વાત છે તે સીધી જ હવે છોટુ વસાવા દ્વારા કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને તેમના પોસ્ટમાં પણ લખવામાં આવ્યું છે કે હવે આનો વિરોધ પણ થશે અને આનું આંદોલન પણ થશે। એટલે કે ક્યાંક હવે જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, દાદાનું બુલડોઝર ત્યાં પહોંચ્યું હતું, અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી, અનેક એવા લોકો એક બાદ એક મેદાને આવ્યા હતા, પરંતુ હવે સીધી જ છોટુ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી દેવામાં આવ્યો છે, એક ચીમકી આપી દેવામાં આવી છે કે આનો વિરોધ તો થવાનો જ છે પરંતુ ક્યાંક હવે સીધો જ આનું આંદોલન થઈ શકે છે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। અને જે પ્રમાણે વિડીયોમાં જોઈએ એ પ્રમાણે કે આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટેનું આ એક માળખું ઘડાયું હોય તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। એટલે કે જો હવે જે પ્રમાણે આદિવાસી નેતાઓ એક બાદ એક મેદાને આવી રહ્યા છે એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે હવે કંઈક આદિવાસી વિસ્તારોમાં ને ખાસ કરીને જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું એ જ ઘટનાની અંદર ક્યાંક હવે મોટો વળાંક આવી શકે છે એવું પણ લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।